મને ઉઠવાનું ફાવતું નહીં ને મારા બાપા કે ઓઠ ઓઠ ઓઠ. સ્વર્ગની અપ્સરા દોડી ધપ તાને આબુની ગોટી જેવી લાગે લે મારા હારાની તાને ભલા તારો કરમ ખુલી જો તાને ઓ મુઢુએ વતાવતી નથી મારી હાડી મુઢું જોવા તો શાનનો અમથી ફર્યા માં નીકળી ગયો તાને હું મુઢું બોલ બોલ કરો બેસો બેહો દાદા આ જોજો પડી ના જાવ તમે. આ આખી જિંદગી બાજી જાય છે ને પડી જાઉં તો થોડા ઘણા મોઢું થાકી જાઉં કોઈ. ના ના તમને નહીં પડવાના. મારા હારાનો બેસો એટલી જતી ને નવરાઈ થાક્યો તાનામ દોડી જોવા મળી છોડી. શું એકલા બોલો છો? હોય નહીં બકા કે હું શકે બીજું શાંતિ આમાં ભણે છે કે હું તો કોલેજ કરું છું. એવું તારા ડોહો કહેતા હતા કે ભણે છો ભલે આપણે તો ચિંતા નહીં બધું હારું છે એટલામાં. એવું તાણે એટલે હારું એટલે ભગવાનને કોઈ દુઃખ નહીં મેલ્યું જમીન છે પ્રોપર્ટી એ તો દુઃખ તો નહીં જ મૂક્યું તાણે પણ શું હારું છે. બેસો છે 50 20 વીઘા જમીન છે મારા હાળાને ખાટલા સિલાઈ નહીં જોઈને એટલે હું શું કહું સાંભળો આપણે બેસોનું કોણ કરે? હું કરું છું બધું એ તાને બેસોનું સવારે 4 વાગે ઉઠીને ધોવાનું દૂધ ભરાવા જવાનું આટલું બધું તમે કરો? બધું કામ કરવાનું. આટલું બધું તમે કરો એકલા? હું એકલો જ. એટલે તમે નોકરી નહીં કરતા? કશું નોકરી પોકરી એવું કરાતું ભણી તો દાડા વાળવાના છે તાને મારા હારાનું. આ મારા બાપાએ તો કેવું વળગાડ્યું બા. તો હું શું કહું આપણે તમે કેટલું ભણ્યા? હું તો કોઈ એમ 10 માં 3 ફેલ થયો હતો જે હોય સોખું કહી જવું વાળું. મારા બાપાએ 10 માં 3 વાર ફેલ થાય ને એવું ગોત્યો. હા પાકું થઈ ગયું ચિંતા નહીં પાકું થઈ ગયું તાને મારા હારાનું. એટલે તમે આમ અત્યારે ગામમાં એક જ કામ કરો બેસો બસ બેસવાનું જ કરતા બીજું તું કરે. બરાબર. અને ઘરમાં કોણ કોણ? ઘરમાં માં ડોહો ને મારી માં અમે 3 જણા. હું તે ફાઇનલ સમજુ તાન પછી? ના એ મારે વિચારવું પડે ને. અને હું શું કહેતી હતી તમને આ પેલા બાજુમાં તમારા ભાઈ હતા એ કોણ હતા? એ તો મેલ્લામાંથી હતો વાહમાંથી. મેલ્લામાંથી? તો મારી મેલ્લાવાળા મારા હારાની ચિંતા નહીં કરતી ને એની હું કઈ ચિંતા કરું છું. પણ એ દોડા હતા ને તમે કેમ કાળો? કૃષ્ણ ભગવાને કાળા તો હતા. પણ એવું નહીં કહેતી હું. કેટલી ગોપીઓ હતી વન છેડી બેસો, હું એવું નહીં કહેતી. તમે એવું ખોટું ના લગાડશો. પણ એ ક્યાં ગયા એમ? કાળી 14 જન્મ થયો તો મારો એટલે કાળો મેચ હતો. પણ એ ક્યાં ગયા એમ કહું? મારા હારાની એવી રીતો સળા છે ને મારા હારાના એના ઉપર મારી હારી ઈકન એને મોઈ જવાન જોવા હું આવ્યો છું કે એર્યો આવ્યો છે મારા હારાની પાકું આમ જુતે તાન. ના હું વિચારીને કહીશ તમને. ટેલિફોન નંબર બંબર હોય તો આલો કે લાવો. નંબર તો હું મારા બાપાને કહી દઈશ. મારા બાપા કહેશે તમને. મારી હારી હોશિયાર છે ભણેલી છે એટલે હારી ફસાય એવી નહીં એવું. મારા બાપાએ ક્યાં ગામડિયો વળગાડ્યો મને. મારી જિંદગી બગાડવા બેઠા છે કે હું મારું ભણવાનું આમ નામ ભૂલી જઈશ હું તો. ચલો હવે આપણે જઈશું. સારું બેહું તાન હું. તમે ક્યાં જાઓ? ઘેર તમારા ડોહાને વાત કરું તમારે કે ગમી ગયું મને? બેહો ને થોડીક વાર તો બેહો. પેલા ભાઈને તો બોલાવો. એનું મોનું હરાનું હું કોમ છે હોય કન તાને લીધો છે ચાલ છે એને મારા હારાનું એનું શું નામ લેવાના આવે છે તાને મારી હારી ને શું કહેતો હતો? બેસો એ આવશે તો બેસો ને તમે. ક્યાંય નહીં જાય. આટલું કે શું બે હું આવું એવું કરશો? વાહ મારા બાપાએ આ ગામડિયો ક્યાંથી ભેંસો વાળો વળગાડી દીધો છે. મારું ભણવાનું બગાડી દેશે. એના કરતા પેલો બાજુમાં હતો ને એ સારો હતો. શું ક્યાં બાલાજી? એ આમ ગયા છે. બેસો ને. કોઈ કોમે ગયા હતી? એ હવે તમને હોદતા ગયા છે. એટલે હું તમને હોદું તો મેં કીધું તમારા ભાઈબંધ ક્યાં ગયા? તો તમને હોદવા ગયા. ના અમાર ભાઈબંધ તો એક નંબર. એવું વાત થઈ તમે? વાત થઈ ને. કહેતા હતા ને કે ભેંસોનો તબેલો છે પછી કેટલી ભેંસોનું કંઈક દૂધ આવે છે. ભેંસોનો તબેલો તો સમ મોટો એ પણ હવારે જાગે ને તાનો ભેંસો ઘસ ઘસ કરે છે. હવારે ભેંસો ઘસે તાણે હોજે મેળ પડે બરાબર. અને તમને હું
શું કીધું એને તમને? એને મને એવું કીધું કે હું ગામમાં છે ને મારો બહુ મોટો તબેલો છે, પછી ગામમાં પેલું શું કહેવાય જમીન છે, એવું બધું બહુ બધું મને ગણાવ્યું એને. અરે આ જમીન તો ઘણો નહીં હોય, જમીન તો આ રેલો આ બતાવું એ મારી થઈ ગઈ. જમીન તો કહેવા પૂરતી હોય. એટલે તમે એની નહીં. એના જોડે તો કોઈ કશું એ તંબુરો એ નહીં. એ ભેંસો ગયે જાય હમ. સવારે ઉઠો અને ભેંસો. હા મેં કીધું ભણો છો તો કે ના 10માં 10 વાર ફેલ. એટલે આ 10માં ફેલ નહીં, એરિયો ભણવામાં તો જેટલું એ અહીંથી ભણીને ઓમ ગયો ને પાછો ઓમ આવ્યો છે. એ તો 10માં ફેલ નહીં, ભણવામાં તો કોઈ બાકી જ નહીં મૂક્યું, પણ ખાલી ભણ્યો જ છે, ગણ્યો નહીં. હા તમે એને પૂછો કે હવે દૂધ કેટલું ભરાયું તો એ એમ નહીં કે એમ જ કે ભાઈ ચિઠ્ઠીમાં જોઈ લો, ભાઈ ચિઠ્ઠીમાં જોઈ લો. એટલે ભણેલા નહીં. અરે કશું તંબુરો આવડતું નહીં ને. એટલે 10મું બી નહીં ભણ્યા. અલ્યા કશું નહીં, ચોથું પાસ છે. આ તો હું એના જોડે રહું છું, તાણાઈનો હિસાબ કિતાબ કરું. બોલો. એના ખાલી પૂછજો ભેંસો કેટલી, એને યાદ નહીં, મને ખબર હે 32 ભેંસો છે. પગાર હું એને ખબર નહીં, પણ મને ખબર હે 32,000 પગાર આવે. આ 32 માં તમારું ચો પૂરું કરશે કહો? પૂરું તો ઠીક આ, પણ હું તો ભણેલું છું ને, તો ગામડિયો છે. પણ હવે 32 તમારા ભેંસો. બાપાએ લઈને કર્યું છે તો અમે એવું કરીએ કહો? અમે તો જોડે આયા, સમજી વિચારીને પડજો. ના રે ના, મારે નહીં કરવું બાપા, હો મારે નહીં કઈ કરવું. કહેવત તો હતી ને કે કાળા તો કૃષ્ણ ભગવાન હતા, એટલે કહેવતમાં જ રહેજો ગોઠવાઈ ના જતા. ના ગોઠવાવ બાપા, ના હોવે. ગોઠવાવ. હું આટલી બધી ભણેલી ને એની સાથે ગોઠવા. હા નકા કહેવતમાં જ હતું કે કાળા કૃષ્ણ ભગવાન હતા. સારું આપણે એ હવે કાળીઓ બાલીઓ ધોન રાખજો, ભેંસોની જેમ ઘસી કાઢશે. સવારે ઉઠા છે ને 4 વાગે મજૂરી કરાય એમ હા કાઢી કાઢશે. એ એવું? 32,000 નો પગાર તમારે 32 લાખમાં પડશે, એટલું યાદ ના ના ના, હું રાખજો. મારા બાપાને ના પાડ દઉં છું. ચલો. હા જે હોય ચોખવટ ભરું જ કરજો. ના ના, આપણે ના જ પાડ દઈએ. એક સાચી વાત કહું, હું હમ. બાલ્યો ઓમ હારો બધી રીતના બરાબર. બાઈકાએ મારો લઈને આવ્યો છે હમ. બરાબર. મારા દિલમાં જે હતું એ તમને સાફ સાફ કહી દીધું. ભાઈબંધ મારો જીગરી, હા મારે જેવી એક ટેવ જેવો સાચું કહી દેવા જુઓ. બરાબર છે. હા બાઈકાએ પારકું બધું પારકું. જબરી વાતો કરી તમે બાલાજી તો. શું જબરી વાતો કરી ચમ કે મારે તો ભેંસો છે, મારે તો આ છે, મારે તો પેલું છે. હવે એવું કોણ કરે? એ સારું કહેવાય કે તમને તો ભેંસો કીધી, અમને તો ફોન ઉપર એમ કે છે શું કરી ભાઈ બાલા? કોઈ નહીં યાર, આ બધી કાળી સ્કોર્પિયો લાવ્યો છું તે. કઈ કાળી સ્કોર્પિયો? અરે તમને નહીં કીધું? ના, અલ્યા એના ઘેર આવી સ્કોર્પિયો કેટલી 32 સ્કોર્પિયો છે. આને આને સ્કોર્પિયો કે છે? અરે અમાર તો અનેરો સ્કોર્પિયો ગયા, તમને તો આવું નહીં કીધું ને. મને તો ભેંસો કીધું તું. અરે તો આ ભેંસો ને જ અમારે એરો સ્કોર્પિયો કે છે. એવું? હા અને આ સોણો ને આ બધું તમે કરી શકશો? ના રે, હું તો મારા બાપાના ઘરે નહીં કરતી ને, મારે તો ભણવાનું કેટલું બધું છે. એટલે આ તમે એના રાજમહેલમાં આવશો, એનો રાજમહેલ સેમ આવો જ છે. તમે આવશો એટલે આ કાળી સ્કોર્પિયો સવારે 6 વાગે ધોવો ના લો એ જ કરાવશે. આ સોણ બોણ તમે ભરી શકશો? ના રે, હું તો અહીંયા નહીં કરતી તો ત્યાં ક્યાંથી કરું? યાર કઈ બીજું કહેતો તો, કોઈ કહેતો તો અવાજ નહીં કોઈ? એ તો કે હું તો રોજ સવારે ઉઠીને ભેંસો નવડાવું છું, દૂધ આપવા જાઉં છું અને ગામમાં ફરું છું, બસ. હા એ બધું સાચું જ કે છે, પણ ભેંસો ને સ્કોર્પિયો કે છે, સ્કોર્પિયો ને ભેંસો કે છે, એનું તો ઓમ ને ઓમ બધું ઊંધું જ છે. એટલે તમે જે કહો છો એ બધું સાચું જ આ છે તો ને? હું તમારે જેવું એના એ મારો ભાઈબંધ મિત્ર પાકો, પણ કેવું તમારું ઘર વસો એ મારે જોવું પડે ને. પણ તમે તો બધું જાણો જ છો, બધું સાચું સાચું કહો છો, તો મારે તો વિચારવું પડે ને. ના ના બધું કમ્પ્લીટ જ છે, તમારું ના તૂટે તો મારું ચોથી વર્ષ હેડો જોઈ લઈએ. જો તાપા જેવા લેર ની જિંદગી ઊંઘ્યા છે ને, હોવ, એમ અને આવું ને આવું તને પેલા બાલાજી જોડે કરાવશે. એનો મોટો તબેલો છે, એમાં તારે ઊંઘવાનું, પછી હવારે ધોઈ બોઈ શું ઊંઘવાનું? આ ભેંસો ના સોણ ઉપડાવશે. અલે એ ભેંસો ના કહેવાય, કાળી સ્કોર્પિયો કે બાલાજી ખોટું લાગશે. એમના માટે હશે, મારા માટે તો ભેંસો જ છે. અલ્યા પણ તારી હગાઈ થશે, તું તો જ એટલે આ તો તારે ટેવ પાડી પડશે. કાળી એટલે સ્કોર્પિયો ચો ગઈ આપડી? સાંભળો, એટલે કોણે કીધું કે મારી હગાઈ થશે? અલે આ તો જોવા આ તો થઈ જાય છો, આ એ તો મારે ઉપર વાળા વિચારવું હાથમાં પડે, મારે જોઈએ. વિચારવું પડે, હું વિચારીશ. હા જો તો આપા જો ઊંઘાઈ જો. બેહો બેહો બેહો. હું ગરીબ શું થયું બેટા, ગમ્યું તને? પપ્પા તમે જોઈ વિચારીને તો મારું હગું બતાવો. તો ભેંસો છે, તબેલા છે, આ બધું કોણ કરશે? તબેલા બબેલા તો બધું એનું પોતાનું હોય, એવું આ કે તો પોતાનું છે, પણ કોણ કરશે? હું અહીંયા નહીં એ કરતી, તો તો એના ક્યાં કે કરીશ? નોકર હશે, જમીન કશું નોકર નહીં, મેં પૂછ્યું ચમ તો એમણે એવું કીધું હું પોતે જાતે જ કરું. એટલે એના પાંગ કોઈ નહીં. કોઈ નથી.
મારો જીવ કાગળ, કાર્યો કાગળ. લાગે છોકરી ફસાવશે. કાળિયો ના કહેવાય યાર, તારા જીજાજી થઈ. મને લાગે છે કોક દાળમાં કાળું લાગવાના પણ કોઈ સહ નહીં બરાબર. અને મોટી મોટી ફારન એવું લાગે કે પેલી કંપનીમાં નોકરી કરતું હોય ને, ફેક્ટરી કાઢી તે કાળિયો થઈ ગયો હારો. એના કરતા પેલો બાજુવાળો છોકરો હારો તે છોકરી મેર પડે તો આપણે બારોબાર એકમ ગોઠવી દઈએ. હા બાપા એ હારો હતો, એ હારો લાગતો હતો. આ તો પેલો તો મોટી મોટી ફેક્ટરી હતો. દેખાવમાં તો સારો છે, પછી રખડેલ ના હોય વિચારીને કરાવજો. હા એ તો આપણે તો વિચારી એને પૂછી લેવું. એટલે પછી જોતો નહીં. લેતા એ તો એમ જ કહેતો હતો કે હું પોતે બેસવાનું કરું છું, એટલે તને બધી એ- બેસવાનું. તને એ ગમે છે કે નહીં ગમતો? હા, ના ગમે ના છે. ના 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 એટલે વાત ના, જાય. મને નહીં ગમતો. એના કરતા પેલો બાજુમાં હતો ને એ સારો હતો. એ તો આપણે પછી એને વાત કરીશું શાંતિથી. હાલ તો તને ગમતું નહીં ને રોય. ના તેરા ચો જ્યાં એ ખબર ને એમને હોદવા ગયા હતા, ના ના આમથી આવતા હશે યાર. એ હોદવા ગયા હતા અમને. ના 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 એક નંબર માણસ છે એ તો મેં આ તો અમારો હોય પેલા ના ના એ તો બધી વાત કરી એમને, મને બધી વાત. મારા જે જે કહેવાનું હતું ને મેં અમને બધું જ કહી દીધું. કારણ કે અમારે પેલા ઢૂંઢિયા મળે છે. કેટલો અન્યાય છે, કેટલો અન્યાય છે. ના પૂછે વાત જોજો. મારા હારા મારું ગોઠા બલાયો તો કીનું બધી ઓર આચીને બધી જોઈ રહ્યો છો. પાછો ફોલાઈ ઈનો હોદો મેળવે છે. તારાથી તો દુશ્મન હારો લ્યા. હોમાં ટચકો મેલ તો હોમાં મેલ. અલા હંતાઈ હું કાગા કરું છું. તાને જોજે હા પેલો વળી સેવો મોય હદલ ઉભો રહ્યો છે. તે આપણે સમજો કે તમારા ઘાત વાત કરી દઈએ તમે સારું બિઝનેસ કરો. અમારે તો મોટી કંપનીઓ છે. હા ફ્લેટો બનાવવાના ને એવું બધું. જો જો બાપા આ ફ્લેટો બનાવે છે, બિલ્ડર પેલો છે. બેસવાનું કરે. ઈ તો પેલનથી બિલ્ડર છે. ઈ તો અમદાવાદમાં બ્રિજ વન બાપા જ બનાયા બધાય બધું કોમ જ આવ્યું. વિનગર એમનો કોન્ટ્રાક્ટ લીધો. આ વડનગર ચોઈનિયા વલ્લા કોન્ટ્રાક્ટ કોણ ડોહાને કીધું. એ બ્રિજ ની બીજ બધું બનાવે છે. અને તમે શું કર્યું? સારું કરશું આપણે. એટલે જ કહું તમારું વિચારીને ભૂલ કે છે ભાઈ. તે કોઈ નહીં હાલ કાઢીએ. પછી પેલા 15 માં આવજો હમ. કહી દઈએ. આવો તમે આગળ આવજો મહેમાન. આજા બે હાથે જ આવો. બેહો. વથી નીકળી પડ્યા ગોળના રવાન રવા મારા હારા હન હળા સી વેચ્યાન. બોલો જુઓ અમે હાલ તમે કોઈ કહીએ કે ના પણ રાત્રે ફોન કરશું સોરી પૂછીને ગમે કે ના ગમે પછી ડિસિઝન આ લેતો હોય. ના ના હારું હોય કરી જે દેવાનું હોય, તાર. હારું નહીં જે હોય અમે તમે ફેસલો કરી દેવું. રાતે ફોન ભરાઈ દેવું સોરી ગમા કે નહીં હાલ સોરી બનવાનું ચાલુ બરાબર. કશો વાંધો ને અમે શું ના પાડી પણ એટલે પછી તો કહી દેવું રાત્રે જ ફોન કરી. હારાનું ગોળ હોય મોછો બમણ રૂપિયા છે એટલે જો ફટલીને મારી હારી ફરી જઈ. પેલે બાજુ રૂપિયા છે ને મારા પણ નહીં. છૂટકો નહીં છૂટકો. જરા તને તો આવો ધાર્યો નતો હું કદી તારા બાઈક નામાં બેહું બાઈકમાં ના બેહું હેડિંગ જતો રહું. મારા દીવડાને ફોન લઈને મારું ભગાયું હતી. કદી વિશ્વા ના રાખતા આવા માણસોનું. એટલે અમે જો હું તમને વાત કરું મેં ઈવન આપણા સાઈડમાં કાઢો બરાબર. અને તમારા અંગાત આપણે કંકુના કરવાના આવીએ એટલે અમે તા મમ્મી પપ્પા પેલા ના, ના, પેલા ના. બાપા પૂછવા તો કરી કે એ શું કરે છે. કીધું ના કંપની મમ્મી આમ ફેક્ટરી બેક્ટરી પોતાની એટલે હાલ તો વાત પાક્કું કરી પાક્કું છે કે આ બી ખોટું બોલે. એટલે આપણે જોવા જાઉં ને કઈ હા તો બરાબર. મમ્મી પપ્પાને આવી પછી આપણે આગળ વાત કરીએ. હા. હાલ તો હું ગોડું કે મોનાજી સોરી મારી રૂપાજી આવી હું નાખી દઉં પેલા જો કરંગાત જોકર નહીં કાળીઓ. એક કાળીઓ કે તો કાળા તો કૃષ્ણ ભગવાન આપણે એવું કોઈ ના કહેવાય. પણ કશો વાંધો નહીં આપણે મમ્મી પપ્પાને હશે ને અંગાત વાત કરીએ આપણે બરોબર મહેમાન. જો હું મારા ભાઈબંધનું ઘર ના તોડાવું બરાબર. એ મને જોડે કેટલા વિશ્વાસથી લઈને આવ્યો છે અને તમે ડાયરેક્ટ આ રીતનું કહો ના ચાલે. પણ હવે મારી છોડીને જિંદગી બરબાદ થાય અરે હું. તમારી છોડીની આ તો જિંદગી- સારું તું તમે મને કીધું અને મારા છોડીને વાત કરી કે ભાઈ આવું હું જો હું મારો ભાઈબંધ લાખ રૂપિયાનો મારા ભાઈબંધનું ઘર હું આજે ના તોડાવું કાલે ના તોડાવું. એ મારા ઉપર કેટલો વિશ્વાસ કરી લઈને આવ્યો છે. વિશ્વાસ હા? કરી લઈને એક કામ આવ્યો. કરો, વિશ્વાસ કરીને લઈને આયા ને તો વિશ્વાસ થી એમની જોડે કરે છે તારો. ચલો, હા પછી વાત કરશું બરોબર. પછી એવું જવાબ જ આપી દઈશ. મારી છોકરી કે રાઈટ ફાઇનલ કેવું પેલા ઓકે હા, હા મારા- વાંધો નહીં તમે તાર જે હોય ફોન કરજો. અમારા ભાઈને પૈણાનો છોકરી ભણાવે ખોટું પછી શાંતિ જવા બાજુ હાચીને ઘેર જતા રહો બે જણા હો. આવજો. બાપા તમને ખબર પડે છે
હું જ છું બેટા. હું કેટલી ભણેલી છું. હા એટલે તો કીધું કે આપણે નહીં કરવું ના પડે. આવા લોકોને હવે બોલાવતા નહીં, મને પૂછ્યા વગર, અને મારું કોલેજ નું ભણવાનું બગાડતા નહીં. આપણે હવારે તું કોલેજ જતી રહે અને બસ. હવે આ કોઈ વાત કરવી નહીં. અને હવે મને પૂછીને જ મને બોલાવજો. મૂકીને જ ફોન કરીને તમારા વોટ્સએપમાં ફોટો કરીશું. તો મને પૂછ્યા વગર કહી દીધું છોકરો જોવા આવે છે. અલે, આ આ તો ગામડિયો આપણે તો પેલા- કાળિયો મેસ. કાઢ્યો હતો પણ આ તો પેલા મેલ્લાનો નહીં યાર. એની આપણે પેલી કાગો- સ્કોર્પિયો પેલી કાળી ગાડીનું કઈ એ કહેતા હતા ને કોળપીઓ એવો. પેલી ભેંસો. એ બેસો એને તબેલો નહીં હોય આ કોકના ભાડાનો છે, પેલા કીધું ભાડાનો એટલે છે. કોકના કે નોકરી કરતો હશે ભેંસો હા. ધોવાની. તો? અને આ ખોટું ફસાવે છે કે આટલું બધું મારા ઓમ છે, સારું ઓમ સારું, છે. હવે હું કાલે છે ને, હવે કાલે હું જતી રહીશ ગાંધીનગર, બરાબર? અને મને પૂછ્યા વગર તમે હવે બોલાવતા ના નહીં. કશું કરવું નહીં. બરાબર, તારે ના, પાણી આવો. બતાવી પીએ. હા. તારે પાણી પીવું આ વળી રોજના દાખલા તમે જુઓ તો હજી હગુએ ફાઇનલ થયું નહીં ને આવડી મોટી ફેંકવાન ચાલી મારી સુકડીની જિંદગી જતી રહ્યા હતો. હોના જેવી સોડી મારી ના ના. અને એવા કાર્ય નાલું હું અને કાર્ય તો કર્યો પણ તમે જુઓ તો કેટલી ફેંક છે મારો ઓમ છે ને ઓમ છે. હું બાપ છું લે, બાપ છું. મારી સોડી નિકમ પહેનાવું અને મારી છોકરીની જિંદગી બરબાદ થાય એની મા તો મરી જાય અને એને મોટી કરી મારા હાથમાં રમાડી અને હું ના આલ્યું ના કશું હતું નહીં. શાંતિથી કરે વાતથી જ કરે. તારા ઈવાનું હકાનું વિચારીશ. રી તો એવી સલાહ છે ને દાવા કાઢી નાખું કૂતરની. પણ મારા હારા ને હવનો ભગવાન છે. પેણ કે નામ પેણ મારા દિયોર હે ને. એટલે હું મારા ઓલે લાવ્યો તો તને બાઈક લઈને પાછું 500 રૂપિયા તો મેં પેટ્રોલ પુરાવી બોલ્યા ભાઈ ભાઈબંધો જ મારા હારા. અલા ના શર્માથી તો મને મારું ઘર ખરાબ કર્યું. તાને આવી ભાઈબંધી રખાય તારા. તાને મારા દિયોર આ મર્યો. અલે હા લે હું તો હતો. નાના પૈણી જાય ના ઘાટ પૈણી જા. અલે એવું નતું બાલાજી યાર હું તમે. બધું જોઈ રાખ્યું છે. થળિયા બેઠો તો મને પૈણાવા આવ્યો તો તારા પૈણવા નથી. અરે પણ મી એવું તારા તો- વાતો કરવાની હતી કે મારા વાતો કરવાની હતી? પણ મી એવું તો હું કર્યું. એ ના ડોહાઈ મને બધું કીધું. તારા શો બધું કહેવાનું હતું કે હું પોયલા ભરી ખાઉં છું, કા ભરી ખાઉં છું કે. અલ્યા મી તો મારા અંદર જે હતું એ સાચું કીધું લે. સાચું કીધું તે મારા પણ નહીં પ્રોપર્ટી. હું નહીં માર પણ કે બેચો ને તબેલો નહીં, અલ્યા જમીન નહીં. સી બાપા મી એમ તો કીધું કે એના જો કાળી સ્કોર્પિયો છે. તારા બાપા બિલ્ડર છે તે હું શું કરું? અલ્યા યાર મારે એવું નતું. મારા મનમાં જે હતું એ કહી દીધું. ના તારા મનમાં હજુ એ બીજું પૂંછી પૂંછીને કહી દે આખા બહાર કરો એટલે હું છે મારે હગું ના થાય. દે હેડ જો બસ લડ્યા. કદી તારા બાઈકમાં નહીં બેહું જા. હેડી ના આવ્યો. અલ્યા આવું બાઈક તો જોયું એ નહીં હોય તમે. હું ના જોયું, મહેનત કરીને લાવીશું. હા ઓવો મહેનત કરીને લાવીશું. વેચો વીઘો વેચો જો. ઓ વીઘો તેલ લેવા જતો રહ્યો. વેચો તા હેડો. તારે મજૂરી કરીશું છે એમ નહીં? આ ભાઈ બનાવો કરવાના વિડીયો કરીને શેર કરો, વિડીયો ને લાઈક કરો, કોમેન્ટ કરો. તાને તમે છો તમે છીએ ભાઈ. વિડીયો બનાય એટલે શેર કરો. આવું બાઈક મને કહેતો હું એકી દાડા ના લાવી દઉં. આ રે મારા ભાઈ બનો કહી દો. કીધું બી શું કીધું? શેર કરશી વિડીયો નું. શેર નહીં લ્યા એમ કો. આ વિડીયો નો જોવો હોય તો બાલાજી કોમેડી માસ્ટર માં જો અને જુઓ, તમને આખો વિડીયો જોવા મળશે. અને આવા નેક્સ્ટ ભાગ બનાવવો હોય તો કમેન્ટ કરજો એમ કહો. હા અને કોઈ તમારે પણ સારી સ્ટોરી હોય ને વિડીયો ની મસ્તી તો તમે કહેશો ને કોઈ સ્ટોરી કે ભાઈ મારે આવી બનેલું છે, એવી સ્ટોરી તમારે બનાવવાની ઈચ્છા હોય તો પણ તમે અમને કોમેન્ટ કરી શકો. ઓકે. જય માતાજી. જય માતાજી.